ભાવનગર બીપીટીઆઈ કોલેજના પ્રોફેસર ડૉક્ટર જિગ્નેશભાઈ વાઘેલાએ રાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ભાવનગર અને ગુજરાતનું નામ રોશન કર્યું. ચંદીગઢ ખાતે સેક્ટર 23 સ્થિત ટેબલ ટેનિસ હોલમાં તારીખ 17 થી 21 માર્ચ દરમિયાન અખિલ ભારતીય સિવિલ સર્વિસીસ યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના સચિવાલયના પ્રતિનિધિ તરીકે ભાવનગર જિલ્લાના ડૉક્ટર જિગ્નેશ આર વાઘેલાએ ઉત્તમ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ભાવનગર અને ગુજરાતનું નામ રોશન કર્યું હતું. ખાસ કરીને દિલ્હીના ચંદીગઢ ખાતે અખિલ ભારતીય સિવિલ સર્વિસીસ યોગાસન ચેમ્પિયનશિપ યોજાઈ હતી. એમાં શું આયોજન હતું અને કેવી રીતે તમે કોના તરફથી પાર્ટિસિપેટ કર્યું? અખિલ ભારતીય ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ યોગાસન ચેમ્પિયનશિપ 2025-26 એ ચંડીગઢમાં યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધા છે, જેમાં સેન્ટ્રલ અને સ્ટેટના ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ દરેક રાજ્યોમાંથી ભારતભરમાંથી આવી અને કોમ્પિટ કરે છે એકબીજા સાથે. અને આ સ્પર્ધા ડિપાર્ટમેન્ટ ઓફ સ્પોર્ટ્સ અને કલ્ચરલ મિનિસ્ટ્રી ન્યૂ દિલ્હી દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. ખાસ કરીને આ યોગ શિબિરની અંદર તમે સ્પર્ધામાં ગયા હતા, કેટલા પાર્ટિસિપન્ટ હતા અને કયા કયા રાજ્યોમાંથી આવ્યા હતા અંદર? હું ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતો હતો, ગુજરાત સચિવાલયનું. એ રીતે ગુજરાતમાંથી ટોટલ 29 કેન્ડિડેટ હતા, જેમાંથી 27 પાર્ટિસિપન્ટ અને બીજા 2 મેનેજર અને કોચ, એક મેનેજર અને એક કોચ, એટલે ટોટલ 29 આપણી ટીમ હતી. એ રીતે દરેક રાજ્યોમાંથી પોતાની અલગ અલગ ટીમ ઉતારવામાં આવેલી હતી અને અલગ અલગ ઉંમર વાઇઝ, જેમ કે હું 40થી નીચેની કેટેગરીમાં પાર્ટિસિપેટ કરતો હતો, તો એવી રીતે ટોટલ 27 ટીમ વચ્ચે મુકાબલો હતો. ટોટલ સ્પર્ધાની અંદર કેટલી વખત ગેમ યોગની યોજાઈ હતી? યોગની ગેમ ટોટલ ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસમાં 18 અલગ અલગ ગેમ યોજાવામાં કોમ્પિટિશન થઈ છે. એમાંથી યોગની છે એ દર વર્ષે યોજાય છે અને એમાં પણ અલગ અલગ કેટેગરી હોય છે. ટ્રેડિશનલ યોગ છે, આર્ટિસ્ટિક યોગ છે, રિધમિક પેર છે, એ રીતની હોય છે. યોગ સ્પર્ધા જે હતી નોકઆઉટ પદ્ધતિથી હતી કે એવું લીગ હતી? હા, યોગ સ્પર્ધા છે એ એક જેમાં ફાઇનલ સેમીફાઇનલ એવું નથી હોતું. તમારું જે પરફોર્મન્સ હોય છે એના આધારે જ તમને જજ કરવામાં આવે છે. તમારા હાથ પગની મૂવમેન્ટ, આસનો બાંધો છો, કઈ રીતે છોડો છો, તમારું પોસ્ચર આસન બાંધ્યા પછી કઈ રીતે દેખાય છે, તમારા ફેશિયલ એક્સપ્રેશન છે, તમે કઈ રીતના કોસ્ચ્યુમ પહેર્યા છે, આ બધી જ વસ્તુને જજ કરીને તમને એક્સેપ્ટ ઓર રિજેક્ટ અથવા તો તમને પોઈન્ટ્સ આપવામાં આવે છે. એ પોઈન્ટ્સ ઉપરથી તમારો મેડલ નક્કી થાય છે. તમને કેટલા પોઈન્ટ મળ્યા? તમને કોના હસ્તે ગોલ્ડ મેડલ મળ્યું? ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસમાં હું અંડર 40માં રિધમિક પેરમાં મેં પાર્ટિસિપેટ કર્યું હતું. રિધમિક પેર એ એવી ગેમ છે કે જેમાં તમારે 3 મિનિટની અંદર તમારું પરફોર્મન્સ આપી દેવાનું હોય છે, જેમાં 10 આસનો
બે ફોરવર્ડ બેન્ડિંગ, બેકવર્ડ બેન્ડિંગ, હેન્ડ બેલેન્સ, લેગ બેલેન્સ અને ટ્વિસ્ટિંગના, આમ ટોટલ દરેકના બે એટલે 10 આસનો તમારે 5-5 સેકન્ડ માટે હોલ્ડ કરવાના હોય છે અને મ્યુઝિક સાથે પરફોર્મ કરવાનું હોય છે. આ માટે મને અને મારા પાર્ટનર સુરેશ ગોંડા અમે બંને પરફોર્મ કર્યું. જ્યારે એકનો પગ ઊંચો થાય ત્યારે બીજાનો પગ ઊંચો થવો જોઈએ, જ્યારે એકનું આસન બંધાય ત્યારે બીજાનું આસન બંધાવવું જોઈએ. આને રિધમિક પેર કહેવામાં આવે છે. આ માટે અમને ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસના સેક્રેટરી, ચંડીગઢના સ્પોર્ટ્સ કોર્ડિનેટર અને ચંડીગઢના કમિશનર દ્વારા અમને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવેલ છે. ખાસ કરીને જિગ્નેશભાઈ, તમે ગોલ્ડ મેડલ મેળવ્યો છો. આજની યુવા પેઢી જે યોગની અંદર આવવા ઈચ્છી રહી છે, તમે શું મેસેજ આપવા માંગો છો? યોગ એ મિત્રો એક જોતા જેમ આપણે અત્યારે ઘણી બધી અલગ અલગ એક્સરસાઇઝ છે, રનિંગ છે, જીમ છે, તો ક્રિકેટ છે, આ બધી વસ્તુ બહુ સારી છે. પણ યોગ છે એ તમને તમારા 7 ચક્રો છે, જે ડીપમાં જઈએ તો 7 ચક્રો શરીરમાં છે, એને એક્ટિવેટ કરવા માટે, તમારા મનની માટે આ એક્સરસાઇઝ છે. યોગ એ માત્ર એક્સરસાઇઝ નથી, એનાથી ઘણું બધું વિશેષ છે, આપણે એવું કહી શકીએ. તો યોગ એ નિયમિત રૂપે આપણે કરીએ અને એ સાથે સાથે આપણે આપણા ડાયટમાં, એટલે શું જમીએ છીએ, મેદો છે, ખાંડ છે અને મીઠું છે, આ 3 વસ્તુને મર્યાદિત કરીએ અથવા સાવ નિષેધ કરીએ તો એનાથી તમારા શરીરને ફ્લેક્સિબિલિટીમાં, તમારા શરીરની સ્ટ્રેન્થમાં ઘણો બધો ફાયદો થાય છે. અને નિયમિત એક્સરસાઇઝ કરવાથી તમારા હાડકાં મજબૂત રહે છે અને લોહી છે એ એકદમ શુદ્ધ રહે છે. આવતા દિવસોની અંદર તમે ભાવનગરના યુવાનોને તૈયારી કરવા માટેનું કોઈ આયોજન છે કે કેમ યોગ બાબતે? યોગમાં આવનાર દિવસોમાં અત્યારે ખાસ કરીને હું જણાવું તો મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા એક ડિપ્લોમા ઇન યોગ એજ્યુકેશનનો સરસ મજાનો કોર્સ ચલાવવામાં આવી રહ્યો છે, જે માનની જાડેજા સાહેબની નિશ્રામાં ચાલે છે. આ 1 વર્ષનો કોર્સ છે. એમાં તમને ભગવદ્ ગીતા છે, આયુર્વેદ છે, શરીર વિજ્ઞાન છે, આ બધા જ સબ્જેક્ટ થિયોરેટિકલથી લઈને પ્રેક્ટિકલ સુધી ભણાવવામાં આવે છે. અને સાથે સાથે યોગના તજજ્ઞો જે છે ભાવનગરના, એ દરેક દિવસે અલગ અલગ દિવસે તમને યોગ શીખવે છે. તો જે માણસો યોગના બિગિનર છે, શરૂઆત કરવા માગે છે, એ લોકો આ કોર્સમાં જોડાઈ શકે છે અને ખૂબ સારું એવું. આ માટે યોગ હું એવું કહું છું કે ડાયરેક્ટ આપણે વિડીયો જોઈને આસનો કરીએ યુટ્યુબમાં, એની કરતાં કોઈ સાચા ગુરુ પાસેથી શીખીએ તો એ તમને 2 વસ્તુ આપે છે, એક ટેકનિક અને એક સાચી હેલ્પ આપે છે. તો એ ટેકનિક અને સતત આપણી ડિસિપ્લિન, એ 2 દ્વારા આપણે ઉત્તમ પરિણામ મેળવી શકીએ છીએ. નાનપણથી જો કોઈ બાળકોને આપણે યોગ તરફ લઈ જવા હોય તો એની માટેનું કોઈ ભાવનગરમાં સેન્ટર છે કે કેમ? હા, છે. નાનપણથી જો આપણે કોઈ વિદ્યાર્થીઓને, બાળકોને યોગ તરફ આપણે વાળવા હોય તો એની માટે જે યુનિવર્સિટીમાં બાસ્કેટબોલ હોલની બાજુમાં છે, યોગ હોલ છે, ત્યાં આગળ રોજ સાંજે 6 થી લઈને 8 સુધી રેતુભા ગોહિલ સરના માર્ગદર્શનની અંદર યોગ ક્લાસ ચાલે છે, જે તદ્દન નિઃશુલ્ક છે. દરેક વિદ્યાર્થીઓ, દરેક સ્ટુડન્ટ્સ એમાં પાર્ટિસિપેટ કરી શકે છે અને આગળ પોતાના શરીરની સ્વસ્થતા માટે, મનની સ્વસ્થતા માટે અને અભ્યાસક્રમમાં ખૂબ આગળ વધવા માટે યોગ કરી શકે છે. જિગ્નેશભાઈ, ખાસ કરીને તમે ગુજરાત તરફથી પાર્ટિસિપેટ કર્યું, ગુજરાત અને ભાવનગરનું નામ રોશન કર્યું છે, તો સમય મીડિયા તરફથી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ, ધન્યવાદ.